જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી દીધી દુકાનેથી. તો મિત્રો આજ તો ઘરે આવી ગયા દરરોજ 2 દિવસથી તો હતા મને વડોદરા. તો વડોદરા પરીક્ષા બીજી પતી ગઈ પોલીસની. સારું કેવું છે હવે ચમ થાય તો હવે રિઝલ્ટ આવે તાર વાત. તો મિત્રો હાલ તો બસ ઘરે છીએ. વહેલા બસ દુકાને આવી ગયા. તો જોઈ શકો છો કાલના દહેણા બધા પડ્યા છે. પડવાનું તો બધું પડેલું પડ્યું હોય. આજ તો નવો એક દહેણો આવ્યો. 2-3 આવે તો આજે ફરી એકાંતે શરૂ કરી દઈએ. તો ત્યાં સુધી તો હજુ દુકાને બેસ્યું ગ્રાહકોની રાહ જોઈને. બસ ચાલ તો બેસીએ, હવે મળીએ થોડા સમય પછી. મિત્રો અમારા કિશનભાઈ તો છેડવા આવી ગયા છે. આપણે આટલા કરવાના છે ટમાટર. 5-6 ઓળા થાય તો તે પેડમ છેડેરો છે. છેડવા જશો છેડતા ફાવે એમ. તો ચલો એ છેડી રે પછી ડોકા લઈને છોડવાના હે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી કાલથી આવ્યા હતા કાલે સાંજે અમદાવાદ વડોદરાથી. તો પછી આજ તો 2 દિવસ પછી ખેતર બાજુ આવીએ છીએ. આજે એનું ટ્રેક્ટર પણ લાવ્યું હતું. અહીંયા ટમાટા કરવાના છે આપણે. જોઈ શકો છેડાઈ દીધું છે મસ્ત. તો હવે 2 દિવસમાં છોડી પણ દઈશું. હવે કોણ નર્સરીમાંથી છોડ લાવવો પડશે, કારણ કે બિયારણ તો કર્યું નથી. અને મિત્રો જોઈ શકો છો ભીંડા વળી પાવા પડે એવા છે. જો હવે વરસાદ આવી ગયો તો સારું હતું. વરસાદની રાહ જોઈ છે મિત્રો. આ છે અમારા ભણુભા વખત જોઈશો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો મોર પણ આવ્યા છે. મોર તો રોજે આવે જ છે. મિત્રો એકવાર વરસાદ બીજો આવી ગયો તો ભીંડાની છેપડ તો ભરાઈ જોત. તેના કારણે ભીંડા પણ સારા આવત અને ફૂલ પણ નવા આવત. વરસાદ આવે એમ લાગતું નથી. જો અત્યારે વરસાદ ના આવે તો પાણી પાયા પછી પણ ભીંડા ઉપર ફુવારા ચાલુ કરીશું, જેથી છેપટ બધી તો વહી જાય. તેથી ડોકાનો સારો વિકાસ થાય. જો કાલે જ ભીંડા વીણ્યા પણ માપ આવે છે. પહેલાં જેવા આવતા હોય એવું લાગતું નથી, કારણ કે આ વાયરો છે. હમણે 10-15 દિવસથી તે રોપડી બધી ચોંટી ગઈ છે. તો વરસાદ આવે છે નહીં તો ફુવારા પણ ચાલુ કરી દઈએ. તમે તો જોઈ શકો છો થોડી દવાની પણ જરૂર હોય એવું લાગે છે. મચ્છી આવી તો દવા પણ છોડી દઈએ. પહેલાં છોટી હતી પણ હવે છોટી નથી, તો ફરી છોટી દઈએ. અમુક ડોકા પણ જોઈ શકો છો. દવા લાવવી પડશે એવું લાગે છે, એટલે કે દવા પણ લઈ દઈએ. તો અહીંયા મિત્રો જાર કરવાની છે આ સાઈડ ભેંસો માટે, એ પણ છેડાઈ દીધું છે. તો હવે જઈએ દુકાને, થોડો સમય બેસીશું. જો પેપર સોલ્યુશન કરતા હતા તો થોડી વાર સુઈ પણ ગયા હતા, એટલે ખબર ના પડી ત્યારે સાંજ પડી ગઈ. પેપર સોલ્યુશન તો જો જો થઈ જાય તો આવે તો ખબર પડે કેટલા આવ્યા કેટલા નહીં. તો સારું પેપર હતું, વાડે હતું નહીં. ચાન્સ છે 70% આવવાનો, પછી કિસ્મત. તો ચલો હવે દુકાન બાજુ જઈએ, મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી દુકાન આવી ગયા છે. બીજો ઘરની બીજી બંધ કરી દીધી. હાલ તો આમ તો ક્યારના એના વિશે પણ અંદર મૂકી દીધા. તો હજી તો કોણ મોડા સુધી રહીશું દુકાને. હવે સમય જ ગ્રાહકોનો. તો હજી તો ભાઈ આવશે એટલે હજી તો મોડા સુધી બેસ્યું. બસ ગ્રાહકોની રાહ જોઈને 9 વાગે જેવી ઘંટી વધારશું. હમણાં 2 દિવસથી તો બહાર હતા, તો મોડા સુધી રહીશું, બધા આવશે. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. હાલ તો બેસીએ દુકાને. મિત્રો ફાઇનલી 9:30 ઉપર આવી જાય અને આપણે હવે દુકાનને કંડી વધારવાનો સમય થઈ ગયો. તો હવે તો એટલા ગ્રાહક આવશે ને, આજ તો મોડા સુધી રહ્યા. હા મિત્રો જોઈ શકો છો વાતાવરણ હતું વરસાદનું, પણ એ બધું જતું રહ્યું. તારડિયા નીકળી ગયા. હવે તો કોઈ વરસાદ આવશે નહીં. તો આપણે જોઈશું દાણા બીજા કમ્પ્લેટ મૂકી દીધા. બધું બહાર હતું વોટર બેગ બીજું. તો હવે તો જઈએ ખરે 4-5 જણા હે તો જય શ્રી મહાકાળ. તો મિત્રો બોટલ બીજી વાર કાઢી દીધી છે. અંદર તો બીજું દૂધ સિવાય કશું છે નહીં, તો હવે કંઈ વાંધો નહીં. તો ચલો મિત્રો હવે જઈએ ખરે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વિડીયો સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.